બચવું, વ્યસન કરવું હોય તો આનું કરો કે અમને પછી કથા વગર હાલે નહીં. મહાદેવને આનું વ્યસન છે અને કથા વગર ના હાલે. રામ કથા નિત शिवजी गावे, नित्य गायन करते हैं. या तो महादेव कथा सुनते हैं, कभी चले जाते हैं दंडकारण्य में अगस्त्य मुनि के आश्रम में कथा सुनते हैं, कभी भुषुंडी के स्थान पर चले जाते हैं और भुषुंडी कथा सुना रहे हैं पंछियों की सभा में. तो महादेव वहां हंस का रूप बना करके हंसों की पंक्ति में बैठ जाते हैं और भुषुंडी से कथा भुषुंडी अपने ही चेले हैं, महादेव के ही चेले हैं. महादेव से ही काक भुषुंडी को कथा प्राप्त हुई है. પણ આ ગુરુ છે ને છુપાઈને આવે, ઓલા ચેલાને સંકોચ ન થાય કે ઓય મા બાપ ગુરુ આવ્યા. ગુરુની સામે બોલતા ઘણી વાર આમ ગેંગે ફેંફે થઈ જવાય. એટલે રૂપ બદલીને હંસનું રૂપ લઈ, એ હંસ નહીં પરમહંસ, અને એની પંક્તિમાં મહાદેવ બેસી જાય છે, કથા સાંભળો. બાકી તો સોઈ શિવ કાગ ભુષુંડી દીના. શિવજીએ કાગ ભુષુંડીને કથા આપી છે. પણ મહાદેવને કથા સાંભળવાનું મન થાય તો ક્યારેક અગસ્ત્ય ઋષિના મુખે પણ સાંભળે, ક્યારેક પોતાના જ શિષ્ય કાગ ભુષુંડીના મુખે પણ સાંભળે, અને ક્યારેક કથા વગર રહેવાય નહીં, બીજું કોઈ કહેવાવાળું હોય નહીં, એટલે પાર્વતીને સામે બેહાડે, બેહો દેવી, અને મહાદેવ કથા સંભળાવે. પોતે જ આ કથાની રચના રામચરિત માનસ અનુસાર તો પોતે કરીને પોતાના માનસમાં રાખી. રચી મહેશ નિજ માનસ રાખા, ઓ પાઈ સુસમય શિવાસન ભાખા. પાર્વતીને સંભળાવી. તો કથાનું વ્યસન ભગવાન કહે છે ભાગવતમાં કે મારી કથાનું જેને વ્યસન થયું અને ગૃહસ્થોએ આ વ્યસન રાખવું, એને બીજા વ્યસનથી દૂર રહેવું, પણ આ મારી કથાનું વ્યસન રાખવું. અને આ રસમાં જે ડૂબેલા રહે ને, તો મદ્વાર્તા યાતયામાનામ ન બંધાય ગૃહામતા. ભાગવતમાં ભગવાન કહે છે કે જે મારી કથામાં એ રસમાં દિવસભર ડૂબેલા રહે છે, એને સંસાર બાંધતો નથી. એ ભલે ગૃહસ્થમાં હોય પણ એને સંસાર બાંધતો નથી. અર્જુન ગીતાનો પાઠ ગામડામાં બહેનો કરે, એમાં એક પંક્તિ આવે, એક કડી, સંસારમાં સરસો રહે પણ મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં તે જાણ મારો દાસ. અર્જુન સુણો ગીતા સાર, પાંડવ માન જો નિર્ધાર. पद्मपत्र मिवाम्बसा, हाँ जो जग में रहूं तो ऐसे रहूं जो जल में कमल का फूल रहे. તમે સંસારમાં રહ્યો એનો વાંધો નથી, સંસાર તમારામાં ન આવવો જોઈએ. સંસારમાં આપણે આસક્ત થઈએ છીએ ત્યારે સંસાર આપણી અંદર પ્રવેશ કરે. એ હોડી દરિયા મારે એનો વાંધો નહીં, જેથી દરિયો હોડીમાં આવ્યો ખતરનાક પરિસ્થિતિ. એમ આપણે સંસારમાં રહીએ એનો વાંધો નહીં, જેથી સંસાર આપણામાં આવ્યો. આપણે મકાનમાં રહીએ એનો વાંધો નહીં, મકાન આપણામાં રહેવા માંડે ને ત્યારે ભાઈએ ભાગલા પડતી વખતે ધીંગાણા થાય, કારણ કે મકાન આપણામાં રહેવા માંડ્યું. આસક્તિ માત્ર પરમાત્મામાં રાખવી, આસક્તિ સાધુ પુરુષો પ્રત્યે રાખવી. સૈવ સાધુ સુકૃતે. આ આસક્તિ આપણા સદગુરુ, આપણા સાધુ પુરુષોમાં એટલે કે સત્સંગમાં રહે તો એ મુક્તિનું કારણ બને છે. કપિલ ભગવાન પણ ભાગવતમાં મા દેવહૂતિને આ જ વાત સમજાવે છે. સતામ પ્રસંગાત મમ વીર્ય સંવિદો ભવંતિરુત્કર્ણ રસાયના કથા તજ્જોષણા દાશ્વપ વર્ગ વર્તમની શ્રદ્ધા રતિર ભક્તિરનુક્રમિષ્યતિ. માં સંતોનો સંગ કરો. સંગનો એક અર્થ આસક્તિ પણ થાય.
સંસારમાં બીજે ક્યાંય આસક્તિ હશે તો માર ખાવા પડશે, બહુ રડીશું. પણ જો આસક્તિ ભગવાનમાં હશે તોય રડશું, પણ ગોપીઓની જેમ. રુરુદુઃ સુસ્વરમ રાજન પણ કૃષ્ણ દર્શન લાલસા. ગોપીઓ રડી, કારણ કે કૃષ્ણમાં આસક્તિ. એ રડી છે શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છાથી. જેમ ચૈતન્ય મહાપ્રભુ રડ્યા. કબીર જેવા નિર્ગુણિયા સાધુએ પણ કહ્યું, કબીર હસના દૂર કર રોને સે કર પ્રીત, બિન રોએ કિત પાઈએ પ્રેમ પિયારે મીત. એવં બ્રવાણા વિરહાતુરા વૃષમ. ગોપીઓ રડી છે વિરહાતુર થઈ. તો રડવું તો પડે, આસક્તિ રડાવે, પણ સંસારની આસક્તિ આપણને રડાવે એના કરતાં શ્રી કૃષ્ણમાં આસક્તિ આપણને રડાવે તો એ રડવું ધન્ય છે. એ આંસુ એ અમૃત છે, એનો બહુ મોટો મહિમા છે. પિબત ભાગવતમ રસમાલયમ મુહુઃ. वारंवार पियो. एक बार तुमने पिया और तुम तृप्त हो गए तो तुमने क्या पिया? हरि कथा रस बार बार पियो, नित्य पियो. सदा सेव्या श्रीमद् भागवती कथा. पधारो बा महाराज, पधारो. प्रणाम. એ રસને જાણે છે શુકદેવ જોગી. રસને જાણે છે શુકદેવ જોગી. કંઈક જાણે છે મેં તો નરસૈયો ભોગી. તો નરસૈયો ભોગી. જેણે રે શ્રી કૃષ્ણ ચરણ રસ ચાખ્યો. જેણે શ્રી કૃષ્ણ ચરણ રસ ચાખ્યો. એણે રે સંસારને મિથ્યા કરી નાખ્યો. એને સંસારને મિથ્યા કરી નાખ્યો. એ રસને ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો. અંબરીશે રુદિયામાં રાખ્યો. એ રસને
રસને ધ્રુવ પ્રહલાદે રે ચાખ્યો, એ રસને અંબરીશે હૃદયામાં રાખ્યો. એ રસને જાણે છે સુખદેવ જોગી. આ નરસિંહ મહેતાનું પદ છે. નરસિંહ મહેતા કહે છે કે એ રસને સુખદેવ જોગી જાણે છે. એ બધાની વાત બરાબર, પણ તમારું હું? નરસિંહ મહેતા તમારું હું? હવે નરસિંહ મહેતા જો એમ કે હું નથી જાણતો તો એ ખોટી વિનમ્રતા કહેવાય. એણે તે રસને ચાખ્યો તો છે, પણ સુખદેવજીને ને આ બધાની, ધ્રુવજીને ને પ્રહલાદજીને ને સુખદેવજીની જેમ આપણે જાણીએ હો ભાઈ, એમ કે તો એ અહંકાર કહેવાય. એ બંને વસ્તુ બરાબર નહીં. એટલે નરસિંહ મહેતાની તમે લેખની જુઓ, નરસિંહ મહેતાની કહેવાની પદ્ધતિ તમે જુઓ. એ રસને જાણે છે શુકદેવ જોગી. અને મહેતાજી તમે એટલે કે છે કંઈક જાણે છે. હું જોગી એવા શુકદેવની બરાબરીમાં બેસવા નથી માંગતો. એ મારી તાકાત નથી, એ મારી યોગ્યતા નથી. પણ હાવ નથી જાણતો એવી ખોટી વિનમ્રતા પણ નહીં પ્રગટ કરું. કંઈક જાણે છે. આ મેં તો નરસૈયો, પણ કેવો તો કે ભોગી. मैं जोगी नहीं हूं, मैं तो भोगी हूं, मैं तो गृहस्थ आदमी हूं, बचरवाड़ माणस. પણ કંઈક જાણે છે મેં તો નરસિંહ. એને કે દીકરો મરી જાય તો પુત્ર શોકનું દુઃખ થાય, પુત્ર શોક થાય, અને દીકરીને પરણવવા માટે થઈને એને દાખલો કરવો પડે. એ રસને જાણે છે શુકદેવ જોગી, અને કંઈક જાણે છે મેં તો નરસૈયો ભોગી. જેણે રે શ્રી કૃષ્ણ ચરણ રસ ચાખ્યો, એણે રે સંસારને મિથ્યા કરી. મદવાર્તા યાતયામાનામ ન બંધાય ગૃહામતાહ. ભગવાન પોતે પોતાની કથાનો મહિમા ગાય છે. જે મારી કથામાં પોતાનો દિવસ વિતાવે એને આ સંસાર બાંધતો નથી. નિત્ય હરિકથામાં રહેવું, થોડી વાર ભગવત ચર્ચા નિત્ય થવી જોઈએ. ડોંગરે બાપજી એમ કહેતા કે દરરોજ સવારના કલાક દોઢ કલાક સત્કર્મ કરો, દરરોજ સાંજે કલાક દોઢ કલાક સત્સંગ કરો. બીજું બધું ભલે છૂટે, પણ આ સત્કર્મ અને સત્સંગ ન છૂટવા જોઈએ. સત્કર્મથી જ મન શુદ્ધ થાય, અને સત્સંગથી જ આપણી બુદ્ધિ દેવમયી બને. મન શુદ્ધ થાય ને એ જ વસુદેવ, અને બુદ્ધિ દેવમયી થાય એ જ દેવકી. આ વસુદેવ ને દેવકી હોય ને, અને એ બે પરણે ને તો પરમાત્માનું પ્રાગટ્ય થાય. શ્રી કૃષ્ણ વાસુદેવ છે, એ વસુદેવાત્મજ છે. માટે ભગવત કથા નિત્ય થવી જોઈએ. નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓ શ્રી સુદ પુરાણીના મુખે ભગવાનની કથા સાંભળવા બેઠા છે. ઋષિઓએ પ્રશ્ન કર્યા, ત્વયા ખલુ પુરાણાનિ સેતિહાસાનિ ચાનઘ આખ્યાતાન્યપ્યધીતાનિ ધર્મશાસ્ત્રાણિ યાન્યુત. હે અનઘ, હે નિષ્પાપ સુતજી, આપના સદગુરુ મહારાજની કૃપાથી વેદોને ભણ્યા, પુરાણોને ભણ્યા, પુરાણોનો તમે અભ્યાસ કર્યો, ઇતિહાસ તમે જાણો છો, ઇતિહાસ અને પુરાણનો તમે અભ્યાસ કર્યો છે, ધર્મશાસ્ત્રોનો પણ તમે અભ્યાસ કર્યો છે. એટલે આ બધામાંથી સાર કાઢી અને અમને કહો, કલ્યાણ શેનાથી થાય? અતઃ
સાધોત્ર યત સારમ સમુદ્ધૃત્ય મનીષયા. અમને એ બતાવો કે આ બધા શાસ્ત્રોનો સાર શું છે. બીજો પ્રશ્ન એ છે કે શ્રેય શું છે? શ્રેય કોને કહેવાય? કલ્યાણ. ત્રીજો પ્રશ્ન, એ શ્રેયની પ્રાપ્તિનું સાધન શું છે? જીવનું કલ્યાણ કેવી રીતે થાય? આગળનો પ્રશ્ન, ભગવાનના અવતારનું પ્રયોજન શું? શા માટે ભગવાન અવતાર લે છે? પાંચમો પ્રશ્ન, કયા કયા અવતાર ભગવાને લીધા અને કઈ કઈ લીલાઓ કરી? અમને એ કથા સંભળાવો. છઠ્ઠો અને અંતિમ પ્રશ્ન, ભગવાન સ્વધામ ગયા પછી ધર્મ કોને શરણે ગયો? શ્રી કૃષ્ણ પરમાત્માએ લીલા સંવરણ કર્યું, પ્રભુ સ્વધામ પધાર્યા પછી ધર્મ કમ શરણમ ગતઃ, ધર્મ કોના શરણે ગયો? એનો અર્થ છે કે અવતાર દશામાં તો ભગવાન જે કરે તે ધર્મ સમજાય, રામ જે કરે તે ધર્મ, કૃષ્ણ જે કરે તે ધર્મ. પણ જ્યારે આવો કોઈ અવતાર આપણી વચ્ચે ન હોય ત્યારે ધર્મનો નિર્ણય કેવી રીતે થાય? અને ભાગવતમાં આ પ્રશ્નના ઉત્તરના રૂપે જે સંભળાવ્યું એ એમ કે ધર્મ માત્ર પોથીના પાનામાં રહેતો નથી. ધર્મ રહે છે મહાપુરુષોના જીવનમાં, મહાપુરુષોના ચરિત્રમાં. એ મહાપુરુષોનું જીવન તમે જુઓ. એટલા માટે આપણી આ બધી જગ્યાઓ છે. સતાધાર ગીગા બાપુની વાત હોય, વીરપુર જલારામ બાપાની વાત હોય, જેસલ તોરલની વાત હોય, નગાલાખા બાપા એની જગ્યાની વાત હોય, પરબના પીરની વાત હોય, આ બધા મહાપુરુષો ધર્મ એના જીવનમાં, એના ચરિત્રમાં રહે છે. તો આ 6 પ્રશ્ન કરવામાં આવ્યા ભાગવતના પ્રારંભે, અને 6 પ્રશ્નના ઉત્તરમાં શ્રી સુત મહારાજે નૈમિષારણ્યમાં ભગવાનની મંગલમયી કથા સંભળાવી. ઇતિ સંપ્રશ્ન સંવૃષ્ટો વિપ્રાણામ રૌમહર્ષણિ, રોમહર્ષણ નામના સુતના પુત્ર ઉગ્રશ્રવા આ કથા સંભળાવી રહ્યા છે. આકાશવાણી ઉપરથી સમાચાર આવતા હોય ને ત્યારે સમાચાર આપનાર સમાચાર વાચક પોતાનું નામ બોલે, આ આકાશવાણી છે. સમાચાર વાંચે છે, પોતાનું નામ લે. સંસ્કૃતમાં સમાચાર આવે રેડિયો પર, ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ. પ્રવાચક પોતાનું નામ લે જે વાચકોએ. એમાં કથા કોણ સંભળાવે છે? કથા છે નહીં તો ભાગવત નહીં. ક્યાં ચાલે? નૈમિષારણ્યમાં. કોણ વાંચે છે? કોણ સંભળાવે છે? રૌમહર્ષણિ, રોમહર્ષણના દીકરા ઉગ્રશ્રવા નામના સુતપુરાણી આ કથા સંભળાવી રહ્યા છે. 2 શ્લોકમાં શુકદેવજીની વંદના કરી, નરનારાયણને, મા સરસ્વતીને અને ભગવાન વેદવ્યાસને વંદન કરી શ્રી સુત મહારાજે મંગલ